તો આમાં મીટરનો જે વિવાદ છે કે મીટર જે ચલાવવું જોઈએ, કેબ દ્વારા જે મૂકવું જોઈએ, કેબમાં પણ હોવું જોઈએ અને રિક્ષામાં પણ હોવું જોઈએ, યાંકી મીટર કે ફ્લેગ મીટર, જે કઈ વિવાદો ચાલી રહ્યા છે, તો ખરેખર શું કયું મીટર હોવું જોઈએ અને જે ટેક્સી જે છે, ખાસ કરીને કેબમાં જે કયું મીટર હોવું જોઈએ અને રિક્ષામાં કયું હોવું જોઈએ? મોટર વ્હીકલ એક્ટ મુજબ સરકારે ટેક્સી કેબને પ્રોત્સાહન આપવા 2006માં આ કાયદો રદ કર્યો છે, જે પોલીસ કમિશનર શ્રીને પણ જાણ નથી. ત્યારબાદ એક વ્યક્તિની ફરિયાદ ઉપર પોલીસ કમિશનર 1.5 થી 2 કરોડનું મેમો ઓટો રિક્ષા ચાલકોને ઇસ્યુ કરે છે. ગુજરાત રાજ્યના કાયદા મુજબ કોઈ પણ પરિવહનના સાધનમાં મીટરની જરૂરત નથી. એટલે હાલની અંદર પરિસ્થિતિમાં જોઈએ તો મીટરનો કાયદો છે જ નહીં, તો કઈ રીતે કોઈ મીટર જોઈએ? અને જો હકીકતમાં પબ્લિક ઇન્ટરેસ્ટમાં હોય તો પછી દરેક વાહનમાં હોવું જોઈએ. જેટલા પણ પીળી નંબર પ્લેટ વાળા વાહનો ફરે છે કે જે કિલોમીટર ઉપર ધંધો કરે છે, એ લક્ઝરી કેબ પર તમે જોજો કે એ પણ કિલોમીટર ઉપર જ પૈસા લેતી હોય, તો એમની જોડે પણ મીટર હોવું જોઈએ. કેમ રિક્ષા ચાલક એકલા જ ટાર્ગેટ કરે છે? એટલે આ મુજબનો કોઈ કાયદો જ નથી અને કમિશનર શ્રીને ખુદ ખબર નથી. આ સૌથી મોટી મજાની વાત છે કે કમિશનરને જ કાયદા ખબર ના હોય તો સામાન્ય લોકોની તો શું વાત કરીએ.